કાશી વિશ્વનાથ હોય કે મહાકાલ, દરેક શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ દેખાઈ રહી છે. ઉત્સાહ વધુ છે કારણ કે આ વખતે સોમવારથી શ્રાવણ માસ શરૂ થયો છે. શ્રાવણ મહિનામાં ભાસ્કર સાથે કરો 12 જ્યોતિર્લિંગના દર્શન. ચાલો સૌ પ્રથમ લઈ જઈએ સોમનાથ, કારણ કે તે પ્રથમ જ્યોતિર્લિંગ છે. ગુજરાતના વેરાવળમાં સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર 7મી સદીમાં બનાવડાવવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે અહીં ચંદ્રએ રાજા દક્ષના શાપથી મુક્તિ મેળવવા માટે શિવની પૂજા કરી હતી. તેનાથી પ્રસન્ન થઈને શંકરે ચંદ્રને તેના પાપોમાંથી મુક્ત કર્યા. ચંદ્રનું એક નામ સોમ પણ છે, તેથી આ મંદિરનું નામ સોમનાથ પડ્યું. મહમૂદ ગઝનવીના આક્રમણ પછી અત્યાર સુધીમાં આ મંદિર ઘણી વખત તૂટ્યું, પરંતુ તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. અહીં ચૈત્ર, ભાદ્રપદ અને કાર્તક મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાની પરંપરા છે. બીજું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન. આ જ્યોતિર્લિંગને દક્ષિણનું કૈલાસ કહેવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં સ્થિત આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં ભગવાન શિવ પાર્વતી સાથે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતી અને મહાદેવ તેમના પુત્ર કાર્તિકેયને પ્રસન્ન કરવા માટે અહીં આવ્યા હતા, તેથી મંદિરનું નામ મલ્લિકાર્જુન રાખવામાં આવ્યું. આ મંદિરનો ઇતિહાસ લગભગ 2000 વર્ષ જૂનો છે. જો કે હાલનું મંદિર 500 વર્ષ પહેલા વિજયનગરના મહારાજા કૃષ્ણરાય દ્વારા બનાવડાવવામાં આવ્યું હતું. ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર છે, જે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિર દ્વાપર યુગ પહેલાનું છે. જો કે હાલનું મંદિર ઈસવીસન 1740 અને 1760 વચ્ચે બાંધવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે દૂષણ નામના રાક્ષસના આતંકથી મુક્ત થવા માટે ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા. આ મંદિરમાં ભગવાન શિવની ભસ્મથી આરતી કરવામાં આવે છે. તેમજ શ્રાવણના દર સોમવારે રાજા મહાકાલ પોતાની પ્રજાને મળવા બહાર આવે છે અને મહાકાલની સવારી કહેવાય છે. ચોથું જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છે ઓમકારેશ્વર. તેની પ્રાકૃતિક શિવલિંગ માનવામાં આવે છે. અહીં નર્મદાના જળથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે. પુરાણો અનુસાર આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે, પરંતુ ઇતિહાસકારોનું માનવું છે કે વર્તમાન મંદિર ઈસવીસન 1488 ની આસપાસ બનાવવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી રાત્રે અહીં આરામ કરે છે અને સૂતા પહેલા ચૌસર રમે છે. તેથી જ મંદિરના ગર્ભગૃહને સદીઓથી ચૌસર અને પાસાથી શણગારવામાં આવે છે. પાંચમું જ્યોતિર્લિંગ છે વૈદ્યનાથ, જે ઝારખંડના દેવઘર જિલ્લામાં છે. આ જ્યોતિર્લિંગ મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે, તેથી તેને કામના લિંગ પણ કહેવામાં આવે છે. પુરાણો અનુસાર આ ત્રેતા યુગનું મંદિર છે, પરંતુ ઇતિહાસકારોનું માનવું છે કે વર્તમાન મંદિર 8મી સદીમાં ગુપ્ત વંશના છેલ્લા રાજા આદિત્ય સેને બનાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે રાવણ આ શિવલિંગને લંકા લઈ જવા માંગતો હતો, પરંતુ તેમ ન કરી શક્યો. જ્યારે તમામ દેવી દેવતાઓએ આ શિવલિંગની પૂજા કરી, ત્યારે શિવ અહીં પ્રગટ થયા અને પ્રકાશના રૂપમાં આ શિવલિંગમાં સમાઈ ગયા. છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર છે, જે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી પર્વત પર આવેલું છે. નાગર શૈલીમાં બનેલા ભીમાશંકર મંદિરમાં શિવલિંગનો આકાર જાડો હોવાથી મોટેશ્વર મહાદેવના રૂપમાં શિવની પૂજા કરવામાં આવે છે. જો કે મંદિરનો ઇતિહાસ ત્રેતા યુગ સાથે જોડાયેલો છે, પરંતુ હાલનું મંદિર નાના ફડણવીસે 18મી સદીમાં બનાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે અહીં શિવે કુંભકર્ણના પુત્ર ભીમનો વધ કર્યો હતો. આ પછી અહીં જ્યોતિ સ્વરૂપે શિવની સ્થાપના થઈ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.